સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફ્રોડ કરતા વધુ એક ઝડપાયો છે। બેંક કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનો રેકેટ ખુલ્લો પડ્યો છે। સાયબર સેલને મળેલી બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત કૃષ્ણા રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાધલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉદ્યોગ રજિસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલતા। પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા હતા। સાયબર સેલે પ્રવીણ ધાધલની ધરપકડ કરી છે। તેના પુત્ર ચંદ્રરાજ પર ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસ ધરપકડ દરમિયાન 3 મોબાઈલ ફોન, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 54 સિમ કાર્ડ કવર, 7 રબર સ્ટેમ્પ, સ્વાઇપ મશીન, ડાયરી અને 35 QR કોડ જપ્ત કર્યા છે। તપાસમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં દુબઈની ટોળી તરફથી દરેક બેંક ખાતા માટે ₹1.75 લાખ કમિશન આપવામાં આવ્યું હતું। આ રકમમાંથી પ્રવીણ ધાધલ ₹60,000 પોતાની પાસે રાખતા અને બાકીના ₹1.15 લાખ ખાતા ખોલનાર વ્યક્તિને આપવામાં આવતા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી। એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથળી મળી આવેલ અને આ કોથળીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા। તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે। એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાધલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે। એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા। દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને ₹1,75,000 કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી પ્રવીણભાઈ આ કામ કરતો હતો।